નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરાના ગણેશજીનું વિસર્જન મહારાષ્ટ્રના લાલબાગના રાજા સાથે દરિયાની વચ્ચે થશે। આ વર્ષે વડોદરામાં દશામાતાની મૂર્તિઓના વિસર્જન વેળાએ તંત્રના પાપે અગવડતા સર્જાઈ હતી। વડોદરા પાલિકા તંત્રએ બનાવેલા કૃત્રિમ તળાવોમાં ઓછું પાણી હોવાના કારણે દશામાતાની મૂર્તિઓ એકઠી થઈ હતી અને કેટલીક મૂર્તિઓ ખંડિત પણ થઈ હતી। મહત્વનું છે કે અત્યાર સુધી સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા દ્વારકાના દરિયામાં દશામાતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે વિસર્જન વેળાએ દશામાતાની મૂર્તિઓની દુર્દશાને જોતા ગણેશ ઉત્સવ દરમિયાન તેનું પુનરાવર્તન ન થાય તે માટે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ ફરી એક વખત આગળ આવ્યા છે। સ્વેજલ વ્યાસ દ્વારા મુંબઈના દરિયામાં શ્રીજીનું વિસર્જન કરવાનું આયોજન કરાયું છે, જેથી વડોદરાથી ગણેશજીનું વિસર્જન મહારાષ્ટ્રના લાલબાગના રાજા સાથે દરિયાની વચ્ચે થશે, જેને લઈને વહેલી તકે વેબસાઇટની પણ જાહેરાત કરાશે। જય ગણેશ। વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તો માટે આ વખતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા સ્પેશિયલ દરિયામાં, એ પણ મુંબઈના, અને જ્યારે લાલબાગના રાજાનું મધ દરિયે જ્યારે વિસર્જન થતું હશે ત્યારે પણ વડોદરા શહેરની તમામ ગણેશ ભક્તોની મૂર્તિ એ જ સાથે, એ જ સમયે, એ જ દરિયામાં વડોદરાથી ટીમ રેવોલ્યુશન દ્વારા તમામ મૂર્તિઓ લઈ જવામાં આવશે અને એ તમામ મૂર્તિ ગણપતિ બાપ્પાની મૂર્તિ લાલબાગના રાજા સાથે મુંબઈના દરિયાની મધ દરિયે વિસર્જન થશે। એનું સંપૂર્ણ આયોજન ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યું છે। વેબસાઇટ અમારી થોડાક જ દિવસોમાં અમે ડિક્લેર કરીશું અને એ વેબસાઇટની અંદર તમારું નામ ભરવાનું છે, એડ્રેસ ભરવાનું છે। તમે તમારા ઘરના પણ ગણપતિ એની અંદર વિસર્જન કરી શકો છો। સંપૂર્ણ રીતે બધી જ વ્યવસ્થા છે। તમામ ડિટેલ્સ, તમામ માહિતી ફોર્મ જ્યારે ભરશો એમાં આપવાની છે અને એક ચોખ્ખા પાણીમાં આપણા દાદાનું વિસર્જન થાય, કારણ કે કોર્પોરેશને દશામાની જે હાલત કરી હતી, હાથ પગ પણ માતાજીના તૂટી ગયા હતા અને દયનીય હાલત વડોદરા શહેરમાં દર વખતે આવી રીતે વિસર્જન થાય છે। ગણપતિ બાપ્પાનું પણ આપણે વિસર્જન કરીએ પછી પાણી ઓછું કરી દે છે, મૂર્તિઓ બહાર આવી જાય છે, મૂર્તિઓ ત્યાં ખંડિત થઈ જાય છે, પછી મૂર્તિઓને ટ્રેક્ટરોમાં ભરી ડમ્પરોમાં ભરીને અજ્ઞાત સ્થળો પર લઈ જઈને નાખી દેવામાં આવે છે। તો આ વખતે એ વસ્તુ નહીં થઈ। આપણા બાપ્પા વિધિ વિધાન સાથે ચોખ્ખા પાણીમાં દરિયાની મધ વચ્ચે પણ લાલબાગના રાજા જ્યારે વિસર્જન થશે ત્યારે મધ દરિયા વિસર્જન થશે। જય ગણેશ।